નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શિનોર નર્મદા નદીના કિનારે ઉત્તર તટે આવેલ અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વર્ષોની પરંપરા મુજબ ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયકવાડી ઘરેણાઓનો શણગાર કરવામાં આવ્યો। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે નર્મદા નદીના કિનારે અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે। આ મંદિરમાં સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂરી થતાં મંદિરમાં 1.5 કરોડના સોના, હીરા, માણેક, જવેરાતના આભૂષણો અર્પણ કરાયા હતા। આ આભૂષણો હાલ શિનોર મામલતદાર હસ્તક હોવાથી સરકારી તિજોરીમાં રાખવામાં આવ્યા છે। ત્યારે દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને પરંપરા અનુસાર ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શિનોર તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ઘરેણા પહેરાવેલ મૂર્તિના દર્શન કરવાનો અનેરો આનંદ ગણેશ ભક્તોને પ્રાપ્ત થતો હોય, જેને લઈને મોટી સંખ્યામાં ગણેશ ભક્તો શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર મેહુલ પટેલ, B1 ન્યૂઝ, શિનોર। દર્શક મિત્રો, B1 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજરોજ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નર્મદા કિનારે સિદ્ધેશ્વર ગણપતિ મંદિરમાં ગાયકવાડી શાસનથી જે પ્રમાણે દાગીના ચડાવવામાં આવતા હતા તે જ પ્રમાણે તે જ રીતે અહીં આગળ પણ આજે ગણપતિ પર દાગીના ચડાવવામાં આવે છે અને તેમાં વહીવટીતંત્ર તથા પોલીસ તંત્ર ખડેપગે હાજર છે। સિદ્ધિવિનાયક ગજાનન ગણપતિ મહારાજ કી જય। વડોદરા જિલ્લાનું શિનોર તાલુકાનું ગામ શિનોરમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર છે, જે જમણી સૂંઢના છે અને ગાયકવાડ સરકારી આભૂષણ દિવસમાં લાખો રૂપિયાનું હશે, અત્યારે 2 કરોડના આભૂષણ છે। દર ગણેશ ચતુર્થીએ આ આભૂષણ ચડાવવામાં આવે છે। અમરકંટકથી લઈને ભરૂચ સુધીમાં આ એક જ નર્મદાજીની કિનારે ગણપતિનું મંદિર છે, બાકી બધા મહાદેવના મંદિર છે। આ દર વર્ષે ઉત્સવ થાય છે, યજ્ઞ થાય છે, ભોજન સમારંભ થાય છે અને સર્વ ભક્તો ખુશ થઈ આનંદ કરી ભગવાન ગજાનન ગણપતિ અને સિદ્ધિવિનાયક દાદાના કૃપા આશીર્વાદ પામે છે।